નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના। એટલે કે ખેડૂતોએ વાડીએ જો ગોડાઉન બનાવવું હોય તો સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, રાજ્યના જે ખેડૂતો છે તે ખેડૂતો કૃષિ પેદાશોનું સારા પ્રમાણમાં ઉત્પાદન કરે છે, પરંતુ જે કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટિ જેવી જે કુદરતી આફતો છે તેના કારણે ઉત્પાદનની ગુણવત્તા પર માઠી અસર થતી હોય છે। તો આવી જે કુદરતી આફતોથી ખેડૂતોએ તૈયાર કરેલ પાક છે તે પાકને ખેડૂતો બચાવી શકે તેમજ પાકને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે તે માટે એક ગોડાઉનની જરૂરિયાત છે તે ખેડૂતોને પડતી હોય છે। એટલે મિત્રો, જે ખેતીવાડી વિભાગ છે તો તેના દ્વારા ખેડૂતો માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોએ વાડીએ પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન બનાવવું હોય તો સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે જમીન ધારણ કરતા તમામ વર્ગના ખેડૂત ખાતેદારો મેળવી શકે છે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। મિત્રો, અહીં કોઈ ખેડૂત પાસે જો એક કરતા વધારે ખાતા હશે તો તેવા ખેડૂતો છે તે કોઈ પણ એક જ ખાતા માટે આ સહાય યોજનાનો લાભ છે તે મેળવી શકશે। એવી જ રીતે જો સંયુક્ત ખાતેદાર હશો તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂત ખાતેદાર છે તે આ યોજનાનો લાભ મેળવી શકશે અને તે ખેડૂતોએ બાકી જે અન્ય ખેડૂતો છે તેમનું સંમતિ પત્રક છે તે ફરજિયાત આપવાનું રહેશે। સહાય વિશે વાત કરીએ કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવશે। તો કે રાજ્યના તમામ વર્ગના જે ખેડૂતો છે તે ખેડૂતોને એક સરખી જ સહાયની રકમ છે તે મળવા પાત્ર થશે। યોજના અંતર્ગત ખેડૂતોએ જે વાડીએ ગોડાઉન બનાવેલ છે અને તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 50% લેખે સહાય આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ રૂપિયા 1 લાખની મર્યાદામાં સહાય છે તે મળવા પાત્ર થશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય છે તે આપવામાં આવશે। મિત્રો, અહીં અરજી વિશે વાત કરીએ કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની હોય છે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2026-27 માટે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 27 માર્ચ 2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 26 એપ્રિલ 2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। જો મિત્રો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352 આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે ગોડાઉન બનાવવાની યોજના છે તેમાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। મિત્રો, અહીં ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી કોઈ પણ જગ્યાએ તમારે જમા કરાવવાની રહેતી નથી। ખેડૂતોએ પોતાની પાસે જ પ્રિન્ટની કોપી છે તે રાખવાની રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો ડોક્યુમેન્ટ વિશે કે જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે। તો કે ખેડૂતો એસસી કે એસટી કેટેગરીમાં આવતા હશે તો જાતિના દાખલાની જરૂર પડશે। દિવ્યાંગ ખેડૂત હશે તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેમની જરૂર પડશે। રેશન કાર્ડની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, ગામ નમૂના નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું જે સંમતિ પત્રક છે તેમની જરૂર પડશે। તે સિવાય તમે વાડીએ જે ગોડાઉન બનાવેલ છે તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેના તમામ જે ઓરિજિનલ બિલ છે, બાંધકામ કર્યાના જે આધાર પુરાવા છે તેની નકલ તમારે અપલોડ કરવાની રહેશે। ઓરિજિનલ બિલ છે તે તમારે અપલોડ કરવાના રહેશે। તો એ રીતે મિત્રો, ખેતીવાડી વિભાગની અગત્યની યોજના કહી શકાય ગોડાઉન બનાવવા માટેની સહાય યોજના કે જે યોજના અંતર્ગત વાડીએ ગોડાઉન બનાવવા માટે રૂપિયા 1 લાખની સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યું તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।